એક અદ્ભુત બુક જેનો રિવ્યૂ કરવા જઈ રહ્યો છું. એ બુકનું નામ છે મન અને જીવન. એટલી સરસ બુક છે કે તમે જો આ બુકને હાથમાં લેશો અને વાંચવાની શરૂઆત કરશો તો વાંચતા 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 ક્યારે ખોવાઈ જશો અંદર ખબર જ ના પડે. અને આ બુકની અંદર એક એટલો સરસ કન્સેપ્ટ બતાવવામાં આવ્યો છે, એટલી સરસ વાત કરવામાં આવી છે કે જીવનમાં એક માણસ જ્યારે એ એકદમ નિષ્ફળ હોય છે, એકદમ સામાન્ય માણસ હોય છે, ત્યાંથી લઈને એ સફળ વ્યક્તિ બની જાય છે ત્યાં સુધીની આખી પ્રોસેસ જે છે એ પ્રોસેસને લેખકે જમીનની અંદર જ્યારે એક બીજ વાવવામાં આવે છે અને જ્યાંથી એ બીજમાંથી હજારો ફૂલ અને હજારો ફળ બને છે એની સાથે સરખામણી કરી છે. અને એટલી અદ્ભુત સરખામણી કરી છે કે જે પ્રોસેસથી એક બંજર જમીન તમને ફ્રૂટ અને ફળ આપે છે, એક બંજર જમીન જે હોય છે એની અંદર જ્યારે ઉનાળાની અંદર એ જમીન જોવામાં આવે છે તો બંજર જમીન છે, કંઈ જ નહીં, પણ એની અંદર વાવણી અને રોપણી કરીને વિધિન 3 months જ્યારે વરસાદ પડી જાય છે અને વાવણી અને કાપણીનો સમય આવે છે અને એની અંદર જુવાર, બાજરી અને એની અંદર બધા ફળો ને શેરડી અને એવું લાગે છે. તો આવું તો શું થાય છે કે આજથી 6 મહિના પહેલાં એ બંજર જમીન હતી અને આજે એની અંદર ફળ ફ્રૂટ બધું મળે છે. તો એ કન્સેપ્ટને જીવન સાથે સરખાવવામાં આવ્યો છે કે જીવનમાં એવું તો શું થાય છે કે તમારી પાસે તમે નિષ્ફળ છો, કશું જ નથી, ની બેંક બેલેન્સ છે, ની તમારી પાસે પૈસા છે, ની તમારી પાસે ખુશીઓ છે, ની ભૌતિક વસ્તુઓ છે, ઘર ગાડી કશું જ નહીં, પણ ત્યાં એવું તો શું કરવામાં આવે કે તમે આ બધી વસ્તુઓ મેળવી શકશો. તો એની સરખામણી કરવામાં આવી છે અને મેં આ પુસ્તકના સ્ટેપ બાય સ્ટેપ દરેક ચેપ્ટર જે છે તે તમને સમજાવીશ અને હું એવી આશા રાખું છું કે તમે પણ તમારી જિંદગીમાં જે રીતના આયોજન આ પુસ્તકની અંદર બતાવવામાં આવ્યું છે એ રીતના તમારી જિંદગીનું સ્ટેપ બાય સ્ટેપ આયોજન કરો. પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે જો આયોજન તમે કરતા જશો તો હું તમને મતલબ કે 100% લખાણમાં આપવા તૈયાર છું કે તમે બી તમારી જીવનમાં સફળ થઈને જ રહેશો. ઓકે, તો આ પુસ્તકને, આ રિવ્યૂને શાંતિથી સમજજો. બીજી વસ્તુ, જ્યારે પણ તમે આ વિડીયો જોશો ત્યારે તમે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ હું ચેપ્ટર વાઇઝ તમને સમજાવતો જઈશ તેમ તેમ તમે ચેપ્ટર વાઇઝ પોઝ કરીને તમે એ જે પ્રમાણે એમાં લેસન્સ આપવામાં આવ્યા છે, જે પ્રમાણે એમાં સમજાવવામાં આવ્યું છે તે પ્રમાણે તમારે કરવાનું છે. ખાલી સાંભળી જવાની જરૂર નથી. સાંભળશો તો સાંભળ્યા જેવું જ રહી જશે. ઓકે, તો તમારે સ્ટેપ બાય સ્ટેપ એને આગળ વધવાની જરૂર છે. ઓકે, હવે આ બુકનો કન્સેપ્ટ એકચ્યુઅલી એવો એમણે લીધો છે કે બંને લેખકો એક ગાર્ડનમાં બેઠેલા હોય છે અને ગાર્ડનમાં જ્યારે એ લોકો કોઈ ડિસ્કસ કરવા માટે બેઠેલા હોય છે અને એ ઉનાળાનો દિવસ હોય છે, ભર બપોર હોય છે અને એની અંદર મતલબ કે ઉકળાટ હોય છે, ગાર્ડન જે છે એ બી બધું અસ્તવ્યસ્ત હોય છે, ટોયલેટને એ નજીકમાં હોય છે, એનો સ્મેલ આવી રહી છે. ઇન બિટવીનમાં 5-5:30 વાગ્યાની આસપાસ અમુક ડોસા લોકો ત્યાં આવે છે ને એ પણ બાકડા પર બેસે છે ને એ લોકોની વાતોમાં એક જાતનો અફસોસ એમને જોવા મળે છે. એ ડોસા લોકોની વાતો એવી છે કે જીવનમાં એમની વાતોમાં અફસોસ અને વસવસો હોય છે, ઉદાસી, જીવનનો થોડો ભાર, કાંઈક ચિંતા, આવું બધું હોય છે. બરાબર છે. અને આ એક સીન છે. એના પછી 6 મહિના પછી સંજોગો એવા આવે છે કે એ લોકો બંને લેખકોએ એ જ બાકડા પર બેસે છે ખાલી 6 મહિના પછી જ. અને 6 મહિના પછી થાય છે એવું કે એ વખતે ફૂલ મોન્સૂનની સિઝન હોય છે અને ત્યાં જ્યારે આવે છે ત્યારે આખું ગાર્ડન લીલુંછમ હોય છે, ઝાડ ઉગી નીકળ્યા હોય છે, આખું ગાર્ડનને વ્યવસ્થિત રીતે સજાવવામાં આવ્યું, મતલબ મેન્ટેન કરવામાં આવ્યું હોય છે અને એટલું સુંદર રીતે સેટ થાય છે. તો આ લોકો બંને વાત કરે છે કે એવું તો 6 મહિનામાં શું થયું અને એની વાત આ પુસ્તકમાં, તો કન્સેપ્ટ આ રીતના લેવામાં આવ્યો છે. ઓકે, તો હવે હું તમને બુકના સ્ટેપ બાય સ્ટેપ વાત કરું અને એની અંદર સૌથી પહેલું જે પ્રસ્તાવનાનું ચેપ્ટર છે
એ પ્રસ્તાવનાનું ચેપ્ટરનું નામ છે અરીસાની સામે. અને એ એવું કહે છે કે તમે અરીસાની સામે તમારી જાતને જો અને તમારે તમારી જાતને પૂછવાનું છે. એટલું ફાઇન સેન્ટેન્સ એકે એક લેવામાં આવ્યા છે કે હું તમને સમજાવું. જો શું કહે છે કે સવારથી લઈને સાંજ સુધી તમે ઘણા માણસોને મળતા હશો. ઘરમાં પણ લોકો, ઘરની કામકાજ જવાના, રસ્તે પર લોકો, ઓફિસમાં પણ લોકો, તમે ઘણા લોકોને મળતા હશો. મુસાફરી દરમિયાન પણ મળતા હશો, લગ્ન પ્રસંગે પણ મળતા હશો, કોઈના બેસણામાં પણ માણસોને મળતા હશો. પણ શું તમે ક્યારેક તમારી જાતને મળ્યા છો? આપણે અસંખ્ય લોકોને મળતા હોઈએ છીએ, પણ ક્યારેક આપણી જાતને મળવાનો સમય જ આપણી પાસે નથી હોતો. આજે એક કામ કરજો, અરીસાની સામે થોડી વાર ઊભા રહેજો. અરીસામાં દેખાતી વ્યક્તિને આંખોમાં આંખ પરોવીને થોડા સવાલો પૂછજો. એને પૂછજો કે જન્મથી શરૂ કરીને આ ક્ષણ સુધી તે નોંધપાત્ર કાર્ય શું કર્યું, શું મેળવ્યું, શું આપ્યું. થોડો હિસાબ માંગજો એની પાસે. દિવસો, મહિનાઓ અને વર્ષો ચાલ્યા ગયા. ઉપલબ્ધિ શું? તારું સ્થાન અત્યારે ક્યાં છે? જ્યાં જવું હતું ત્યાં જ કે પછી બીજે? એને પૂછજો કે તે કંઈ ભૂલ કરી હતી? તારામાં શું ખામી છે? કઈ બાબતો ખૂટે છે? તારી મૂંઝવણ શી છે? તને શું નથી આવડતું? શું ગમે છે? શું નથી ફાવતું? અને હા, એ પણ પૂછજો કે તારી ખાસિયત શું છે? તારી શક્તિ શું છે? તારામાં કયા ગુણ છે? તને શું આવડે છે? કઈ બાબતોમાં તું બેજોડ છે? એને પૂછજો કે અત્યાર સુધીની જિંદગી તે કેવી રીતે જીવી છે? કોના માટે જીવી છે? ખાસ તો શાના માટે જીવી છે? જેવી રીતે જીવવાની ઈચ્છા હતી એવી રીતે જીવી છે કે કંઈક બીજી રીતે જીવી છે? એને પૂછ. આ રીતના બધું પૂછવામાં આવ્યું છે. જો આ છેલ્લે પ્રશ્નનો ઉત્તર હા, એને પૂછજો કે પરિણામ ન મળ્યા હોય તો હવે શું ઈચ્છા છે? બેસી રહેવું, આ જ જિંદગી સાથે સમાધાન કરીને બાકીની જિંદગી ખેંચી કાઢવી, કે પછી ક્યાંકથી જો કોઈ નવો રસ્તો મળી જાય, શ્રેષ્ઠ, અસરકારક અને નીવડેલો માર્ગ મળી જાય તો અપનાવવો. જો આ છેલ્લા પ્રશ્નનો જવાબ હા આવે તો ફરીથી આ પુસ્તક આગળ વાંચવાની શરૂઆત કરજો, કારણ કે ભવિષ્યને જાણવાના બદલે ભવિષ્યનું નિર્માણ કરવામાં જેમને વધુ રસ છે તેવા લોકોને તેમની અંદર રહેલી શક્તિઓનો પરિચય કરાવવા માટે આ પુસ્તક લખવામાં આવી છે. આ પુસ્તક જરા જુદી શૈલીનું લખાયું છે. એક અષાઢી પરોઢે શરૂ કરીને મનોમંથન કરીને પુસ્તકના અંત સુધીમાં સફળતા, સુખ, સમૃદ્ધિ અને શાંતિના તમામ રહસ્યો આ પુસ્તક ખુલ્લા મૂકી દે છે. ઓકે, તો આ રીતના આ પુસ્તકને લખવામાં આવ્યું છે. બરાબર. તો મેં તમને કહ્યું તે રીતના કે આમાં પેરેલલ કમ્પેરિઝન કરવામાં આવી છે. ઓકે, ચાલો. અષાઢી પરોઢે. અષાઢી પરોઢે એટલે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે એ લોકો મળે છે ઉનાળામાં, એના પછી સેકન્ડ ટાઈમ મળે છે એ આ અષાઢી પરોઢે, કે આખો સીન બદલાઈ ગયેલો હોય છે. ઓકે, તો હવે આખો સીન બદલાઈ ગયેલો હોય છે અને એ લોકો લાસ્ટમાં એ વાત કરે છે, સેકન્ડ ચેપ્ટર જીવનની સંધ્યાએ યાદ કરે છે એ લોકો કે યાર આપણે આજે બેઠા છે, પણ આજથી 3 જ મહિના પહેલાંનું સીન તો એવું હતું કે અહીંયા બધા ડોસા માણસો હતા, કેટલો અકળાટ હતો, એ લોકો એમની જીવનમાં કેટલો અફસોસ કરતા હતા. બરાબર છે. પછી એ લોકો એવી વાતો કરતા હતા, એવું આ બે ઓથર વાત કરે છે કે માનવીને જો પૃથ્વી પરનો સૌથી સક્ષમ જીવ માનવામાં આવે છે તો એની જિંદગી વેરાની શા કારણે? સુખ કોઈ મંજિલ નથી, ક્ષણે ક્ષણની અનુભૂતિ છે. આખી જિંદગી સારા કાર્યો કરીશું ત્યારે એક દિવસ સુખી થઈશું એવું માનવાનું કોઈ કારણ નથી. દરેક ક્ષણમાં સુખ શોધી લેવું એ જ જિંદગીની રીત છે. જીવનની ઢળતી સાંજે જો બસ સંતોષ હોવો જોઈએ કે વાહ ક્યા જિંદગી હૈ. અને હવે આપણે બે જણા બેસીને આ વાહ ક્યા જિંદગી હૈ કેવી રીતના મળે એના માટે આપણે ડિસ્કસ કરીને એમ કરીને એ લોકો વાત ચાલુ કરે છે. ઓકે, ચાલો. હવે એ લોકોની વાત ક્યાં થાય છે કે આજથી 3 મહિના પહેલા આવું હતું ને આજે આવું છે. તો ચેપ્ટર આવે છે ચોથું કે જવાબદાર કોણ? કે આ ગાર્ડન આજથી 3 મહિના પહેલા ખરાબ હતું, આજે સારું થયું, તો જવાબદાર કોણ? એ જ રીતના આપણી જિંદગી એકદમ નીરસ છે, દુઃખ છે, પૈસો નથી, દુનિયાભરના પ્રોબ્લેમ છે, અને એક વ્યક્તિ એવા છે કે જેની પાસે બધું છે, તો જવાબદાર કોણ? કમ્પેરિઝન થાય છે. બરાબર છે. તો જવાબ એવું આવે છે કે બગીચાનો માલિક. બગીચાનો માલિક જ આવે. એવી રીતના આપણી જિંદગી સારી છે
અને ખરાબ છે એ બંનેના જવાબદાર આપણે જ છે. ઓકે, હવે આગળ ચેપ્ટર ચાલે છે કે ખરાબ જિંદગી માટે કોણ જવાબદાર? સમાજ, પરિવારના લોકો, ભેળસેળવાળો ખોરાક, તેજી મંદીનું માર્કેટ, બાળકો, ગ્રહો, સગાવાલાઓ, સફળ થઈ ચૂકેલા લોકો, સમય, સંજોગો, નસીબ, આપણી સરકાર, આપણા પૂર્વજો, આ જવાબદાર છે. એ જ રીતના ઘણાના જીવન સુગંધી મધબંધતા ગુલશન જેવા હોય છે. સુંદર સવાર, રણિયામણી સાંજ, મોજ, સ્ફૂર્તિ, શરીરનો તરવરાટ, સુખ, સાહેબી, પ્રતિષ્ઠા, સત્કાર્યો, શાંતિપૂર્ણ જીવન, સુગંધથી ભરપૂર જીવન, આ બંને પરિસ્થિતિ જે છે એનો જવાબદાર કોણ? તો આપણે ખુદ, એટલે માલિક ખુદ જવાબદાર. હવે સવાલ પૂછવામાં આવે છે કે તમે બેમાંથી કયા બગીચામાં બેસવાનું પસંદ કરશો? બરાબર છે, પેલા ઉનાળાવાળા કે શિયાળાવાળા? એવી રીતના સફળ માણસ બનવાનું નક્કી કરશો કે અસફળ, એ પૂછવામાં આવ્યો છે સવાલ. બરાબર, ચાલો આગળ વધીએ. હવે માલિક તો જવાબદાર થઈ ગયો, બરાબર છે, માલિકની જવાબદારી આવી ગઈ. પણ હવે આગળ વધીએ કે એ જે માલિક છે, એ જે ગાર્ડન છે, બરાબર છે, એનો માળી કોણ છે? તો ગાર્ડનનો જે માળી છે એ છે તમારું જાગ્રત મન, અને ગાર્ડનની જે જમીન છે એ છે તમારું અર્ધ જાગ્રત મન. સમજાવવામાં એવું આવ્યું છે કે માળી જે છે ને, એણે જો ગાર્ડનની અંદર સારા ફૂલ, સારા બીજ અને સારી વાવણી કરી હશે તો 3 મહિના પછી એ ગાર્ડન આખું મધમધતું થઈ જશે. એવી રીતના તમારું જાગ્રત મન જે છે, જે આપણે અત્યારે જે હું બોલી રહ્યો છું એ જાગ્રત મન છે, પણ અર્ધ જાગ્રત મનની અંદર તમારે એ વિચારોને એની વાવણી કરવી પડશે, એવું સમજાયું છે. હવે આગળ વધીએ છીએ. શું કરે છે તમારી જમીન? હવે એવું સમજાવે છે કે માળી તો તમે છો જ, તમારી જિંદગીના માળી તમે છો, પણ તમારી જે જમીન છે એ તમારું અર્ધ જાગ્રત મન છે. હવે અર્ધ જાગ્રત મન નામની જમીન કરે છે શું? તો બીજનો સ્વીકાર કરે છે, બીજનું સંસ્કરણ કરે છે અને પાકનું ઉત્પાદન કરે છે. એટલે કે બીજનો સ્વીકાર એટલે ઈચ્છાઓનો સ્વીકાર કરે છે. તમારી જે ઈચ્છા છે તેને એક્સેપ્ટ કરે છે. કોણ? અર્ધ જાગ્રત મન. એને લક્ષ્ય પૂરું કરવા માટેનું પ્રોત્સાહન આપે છે અને સંજોગો ઊભા કરે છે, વાતાવરણ આપે છે, સ્કિલ આપે છે, પ્રેરણા આપે છે અને એવા સંજોગો ઊભા કરે છે કે તમે એ સફળ થઈ જાઓ. પણ ક્યારે? તમારા અર્ધ જાગ્રત મનમાં તમે એની વાવણી કરી હોય તો. 2 પેરેલલી સમજાઈ રહ્યો છું મેં. એક તરફ હું તમને ગાર્ડન કેવી રીતના સારું થયું એ સમજાઈ રહ્યો છું, એક તરફ અસફળતામાંથી સફળતા કેવી રીતના જાય એ સમજાઈ રહ્યો છું. આગળ, એક નિર્ણય જિંદગી બદલી શકે છે. ઈચ્છા પ્લસ નિર્ણય, મતલબ કે એક વિશ વત્તા ડેડલાઇન, નિર્ણય, ફેસલો એટલે સંકલ્પ બને છે. બરાબર છે. અર્ધ જાગ્રત મન રૂપી અતિ ફળદ્રુપ જમીન તમારી પાસે છે, જે બુદ્ધ પાસે બી હતી, મહાત્મા ગાંધી, ચર્ચિલ, આઇન્સ્ટાઈન, વિવેકાનંદ, માર્ટિન લ્યુથર કિંગ બધાની પાસે હતી. ફરક છે માત્ર જાગ્રત મન રૂપી માળી, કે જે માળી દ્વારા લેવાયેલા નિર્ણયમાં બધાની જમીન, બધાનું મગજ એક જ છે, બધાને સરખું જ દિમાગ આપવામાં આવ્યું છે, પણ વ્યક્તિનો કરેલો નિર્ણય, કરેલો ફેસલો એને સફળ કરે છે. હવે તમારી પાસે 2 ફેસલા લેવાના છે કે જિંદગી અત્યારે જેવી છે એવી જ જીવ્યા કરીએ કે પછી આપણી જિંદગીની જવાબદારી આપણે ખુદ સ્વીકારીએ. રંગ દે બસંતી મૂવીની અંદર આમિર ખાન એક ડાયલોગ બોલે છે લાસ્ટમાં કે ભાઈ कॉलेज के गेट के अंदर हम जिंदगी को नचाते हैं और कॉलेज के गेट के बाहर जिंदगी हमें नचाती है. अगर जिंदगी में कुछ बड़ा करना है तो 2 ही ऑप्शन है, या तो जो है उसको सहन करते जाइए और स्वीकार कर लीजिए, या तो उठिए और जिंदगी में आगे बढ़ने का फैसला लीजिए. આ રીતના એ સમજો. તો એવું જ અહીંયા સમજાવવામાં કે વિકલ્પ 1 કે વિકલ્પ 2. બરાબર છે. હવે આગળ, હવે તમે વિકલ્પ 2 નક્કી કરી લીધું કે ના, મારે તો વિકલ્પ 2 પસંદ કરો છે, મારે મારી જિંદગી બનાવવી છે. તો હવે આગળ આવે છે કે ડન. તો હવે બનાવો જીવન બાગનો નકશો. કે હવે તમે નક્કી કરી લીધું કે આ બાગમાં મારે વાવણી કરવી છે અને બાગને આવતા 3 મહિનાની અંદર જબરજસ્ત બનાવી દેવો છે. તો હવે તમારા જીવનનું પ્લાનિંગ કરો. જીવનના બાગમાં તમારે શું જોઈએ છે? તો તંદુરસ્તીના ફળ, સુગંધોની સુવાસ, આર્થિક સમૃદ્ધિનો છાંયડો, ભૌતિક સુખના ફળ,
માનસિક સુખના ફૂલ, સામાજિક સુખનો છાંયડો અને આધ્યાત્મિક સુખની સુવાસ. તો આ રીતના એણે સમજાવ્યું છે કે ભાઈ આ તમે બધું બાયફર્ગેટ કરો કે તમને આટલું 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 જોઈએ છે. યુદ્ધમાં આયોજન અને વ્યૂહરચનાની અણઆવડતવાળા યોદ્ધાના હાથમાં જો બ્રહ્માસ્ત્ર આપી દેવામાં આવે તો એનું કોઈ કામનું નહીં. કેમ? કારણ કે એની સ્કિલ જ નહીં. એ જ રીતના અર્ધ જાગ્રત મનની શક્તિઓ પણ બ્રહ્માસ્ત્ર જેવી જ છે. જો જીવનમાં ચારેય પાસાઓનું સંતુલિત આયોજન ન થાય તો બ્રહ્માસ્ત્ર કોઈ કામનું નહીં. એટલે કયા ચારેય પાસા? ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક. એટલે તમે બધા ગોલ બનાવો. ભૌતિક ગોલ, ગાડી, ઘોડો, બંગલો એ બી બનાવો. પછી માનસિક, મગજની શાંતિના ગોલ બી બનાવો. સમાજ માટે કંઈ કરવાના ગોલ બી બનાવો અને આધ્યાત્મિક ગોલ બી બનાવો. એવું સમજાવવામાં આવ્યું છે. બરાબર? ચાલો, થઈ ગયું. હવે આગળ વધીએ છીએ. શું તમારી જમીન સાફ છે? એટલે હવે પેલો ખેડૂત તો પહોંચી ગયો, પણ જમીન સાફ છે. સાફ જમીન એટલે તમારા લક્ષ્યોની અર્ધ જાગ્રત મન નામની ફળદ્રુપ જમીનમાં વાવણી કરતા પહેલા બીજ એક અગત્યનું કામ કરે છે. બીજા લોકોએ રોપેલા ડર, ચિંતા, ગુસ્સો, ઈર્ષા, નફરત, આ બધું ઓલરેડી ગાર્ડનમાં બધું પડેલું જ છે. તો તમારે પહેલા એ સાફ કરવું પડશે. પેલું ખેતર કેવું લણવામાં આવે, ખેતરને કેવું ખોદવામાં આવે, એવી રીતના આખા ગાર્ડનને ક્લીન કરવામાં, એવી રીતના તમારે પહેલા તમારા અર્ધ જાગ્રત મનને પહેલા ક્લીનઅપ કરવું પડશે. આ બધા વિચારોને કાઢવા પડશે. આપણે બગીચો ગમે તેટલો સુંદર બનાવીએ, પણ જો નકારાત્મકતાના ઝાડા ઝાખરા જેમના તેમ હશે તો બગીચાની સુંદરતાને ગ્રહણ લાગી જશે. સફળતાનો સૌથી મોટો શત્રુ છે ડર. અંધારાને દૂર કરવાનો માત્ર એક જ ઉપાય છે, અજવાળું કરો. તો મનમાં નકારાત્મક છબીને દૂર કરો, અપરાધ ભાવમાંથી મુક્તિ મેળવો અને હકારાત્મક લાગણીની અતિવર્ષા કરો. બરાબર છે? આવું કરવાથી તમારું ગાર્ડન ક્લીન થઈ ગયું છે. 10th, શું તમારી જમીન સાફ છે? જ્યારે આપણે વાવણી કરવા જઈએ ત્યારે જે રીતના ખેડૂત ખેતરને ખેડીને આખું સાફ કરે છે, ખેડવા અને વાવણી કરવા યોગ્ય કરે છે, તેવી રીતના આપણે આપણા અર્ધ જાગ્રત મનરૂપી જમીનમાં જ્યારે બી ઈચ્છાઓની વાવણી કરીએ છીએ ત્યારે આપણે અણગમતા અને ખરાબ જે છે એને આપણે સાફ કરવું પડશે. એટલે કહેવામાં આવ્યું છે કે ખરાબો શું છે? તો બીજા લોકોએ રોપેલા ડર, ચિંતા, ગુસ્સો, ઈર્ષા, નફરત. આપણે બગીચો ગમે તેટલો સુંદર બનાવીએ, પણ જો નકારાત્મકતાના ઝાડા ઝાખરા જેમના તેમ હશે તો બગીચાની સુંદરતાને ગ્રહણ લાગી જશે. એટલે એ કહેવા માંગે છે કે પહેલાં આ બધી નેગેટિવિટીને દૂર કરો. તમારા લક્ષ્યોની અર્ધ જાગ્રત મનની નામની ફળદ્રુપ જમીનમાં વાવણી કરતા પહેલા બીજું અગત્યનું કામ જે કરવાનું છે એ છે કે પહેલા આ બધાને રિમૂવ કરો. સફળતાનો સૌથી મોટો શત્રુ છે ડર. અંધારાને દૂર કરવાનો એક જ ઉપાય છે, અજવાળું કરવું. એ જ રીતના તમારા મનના નેગેટિવિટીને દૂર કરવા માટે મગજના નકારાત્મકતાની છબીને દૂર કરો, અપરાધ ભાવમાંથી મુક્ત થાવ અને હકારાત્મક લાગણીની અતિવર્ષા કરો. આ બધું કરવાથી ઝાડા ઝાખરા દૂર થઈ જશે. તમારું અર્ધ જાગ્રત મન જે છે ને એ ક્લીન થઈ જશે. એક ગ્લાસ હોય તેમાં અડધું ગંદુ પાણી હોય તો આપણે ઉપરથી બીજું સફેદ સારું પાણી નાખીએ તો એ ગંદુ થઈ જાય. પણ તમારે પહેલાં આને રિમૂવ કરી દેવાનું, ગંદુ પાણીને કાઢી નાખવાનું તો બધું પાણી સ્વચ્છ હોય, એવું કહેવા માંગે છે. ચાલો આગળ. હવે સજાઓ મનના ઓજાર. હવે જમીન ખેડાઈ ગઈ છે, જમીન ખેડી નાખી છે. હવે આપણે એ ઓજાર લાવવાના છે કે જેનાથી વાવણી થાય. આપણા ઓજાર એટલે આપણો અભિગમ, એટીટ્યુડ, અને બીજું ઓજાર એટલે આપણું કૌશલ્ય, સ્કિલ. મતલબ કે હવે આપણે અર્ધ જાગ્રત મનની અંદર રોપણી કરવા માટે પહેલા આપણો એટીટ્યુડ સેટ કરવો પડશે, અભિગમ પોઝિટિવ રાખવો પડશે, અને સેકન્ડ આપણી આવડત ક્રિએટ કરવી પડશે, આપણી કૌશલ્ય ક્રિએટ કરવું પડશે. બરાબર છે? આગળ વધીએ. હવે આવી ગયા, આવો ખેડીએ આપણી જમીનને. બરાબર છે? એટલે કે ખેડીએ મનને. ઓજારો તૈયાર થઈ ગયા છે. હવે શરૂઆત કરવાની છે ઈચ્છાઓની વાવણી કરવાની. ખાડો ખોદવાની પ્રક્રિયા એટલે રિલેક્સ થવાની પ્રક્રિયા, મેડિટેશનની પ્રક્રિયા. જો પરિણામનો પાક જોઈતો હોય તો ઈચ્છાઓને મનના ઉડાણમાં વાવવી પડશે. હવે શું કહેવા માંગે છે એ કે તમારી જમીન ક્લિયર થઈ ગઈ, તમે ખોદી કાઢી.
હવે તમે બીજની વાવણી કરી રહ્યા છો. એ બીજની વાવણી કરવી એટલે અર્ધ જાગ્રત મનમાં ઈચ્છાઓના બીજ નાખવા. એ ઈચ્છાઓના બીજ નાખવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે વિઝ્યુલાઇઝેશનની પ્રક્રિયા, મેડિટેશનની પ્રક્રિયા. એ વિઝ્યુલાઇઝેશન તમારે કરવાનું છે કે મારે શું શું જોઈએ છે. બરાબર છે. સુખના વાવેતર, આપણી ઈચ્છાઓની વાવણી કરવાની છે કલ્પનાના ચિત્રો દ્વારા, મનોચિત્રણ દ્વારા. તમે તમારા જીવનમાં જેવી ઘટનાઓ કે પરિસ્થિતિઓ ઈચ્છો છો તે ઘટના કે પરિસ્થિતિ જાણે અત્યારે આવી જ ગઈ છે, ઊભી જ છે, તમે એ જગ્યાએ જ રહ્યો છો એવું તમારે કલ્પના કરવાની છે. તમે સંપૂર્ણ તંદુરસ્ત છો, આર્થિક સમૃદ્ધ છો, પરિવારમાં મીઠા સંબંધો છે એવું તમારે વિચારવાનું છે. જ્યારે આપણે તંદ્રાવસ્થામાં હોઈએ છીએ ત્યારે આપણું અર્ધ જાગ્રત મન બ્રહ્માંડની સૂક્ષ્મ ગતિવિધિઓ સાથે સીધા સંપર્કમાં આવે છે અને આપણા લક્ષ્યની પ્રાપ્તિમાં મદદ કરી શકે એવા પરિબળોને શોધી કાઢીને આપણી નજીક લાવે છે. સમજ્યા હું શું કહેવા માંગુ? એ એવું કહે છે કે તમે તમારા વિઝ્યુલાઇઝેશન દ્વારા તમારા અર્ધ જાગ્રત મનમાં તમે જે પ્રાપ્ત કરવા માંગો છે તે જુઓ. એક્ઝામ્પલ, આપણે મન આંખ બંધ કરીને મનોચિત્રણ કરવાનું છે કે મારી પાસે બધું આવી ગયું છે. મારી પાસે ઘર છે, ગાડી છે, મારો ધંધો સારો ચાલે છે, મેં સુખી છું, સમૃદ્ધ છું મારા જીવનમાં, એટલે કે બધું પ્રાપ્ત થઈ ગયું છે એવું એક મેન્ટલ પિક્ચર જોવાનું છે. એને કહેવાય વિઝ્યુલાઇઝેશનની પ્રક્રિયા. અને આ બાજુ જોઈએ તો એને કહેવાય બીજ રોપવાની પ્રક્રિયા. સમજ પડી ગઈ? ઓકે, ચાલો. જેમ જેમ બુક વાંચશો તેમ તેમ મજા આવશે. હું તમને ખાલી એક ઓવર લાઈન આપી રહ્યો છું. બરાબર? ચાલો. 4 રીતે વાવણી થાય છે. હવે વાવણી આ મનોચિત્રણ દ્વારા વાવણી જે છે તે 4 રીતે થાય છે. વિચારો દ્વારા વાવણી, માન્યતા દ્વારા વાવણી, લાગણી દ્વારા વાવણી અને શબ્દો દ્વારા વાવણી. આપણે જે જોઈએ છે એનું આયોજન કરવાનું છે એ કેવી રીતના? આ રીતના. વિચારો દ્વારા, માન્યતાઓ દ્વારા, લાગણીઓ દ્વારા અને શબ્દો દ્વારા. ઘણીવાર પોતાના ધ્યેયની અર્ધ જાગ્રત મનમાં વાવણી કરતી વખતે સાથે સાથે એવું આયોજન પણ કરતા હોઈએ છે કે આ ધ્યેયને કેવી રીતે પ્રાપ્ત કરવો. એ ખોટું છે. એકચ્યુઅલી ખેડૂત છે ને એ ખાલી વાવણી કરીને જતો રહે છે. એ જમીનને સમજાવતો નહીં કે જો આવી રીતના ઉગજે, આવી રીતના થજે. ખેડૂત એ નહીં કરતા. આપણે શું કરીએ છીએ? આપણે વાવણી કરીએ છીએ પછી પોતે જ પ્લાનિંગ બનાવીએ છીએ કે આવું. એ કરવાની જરૂર નથી. તમારે ખાલી એક જ કામ કરવાનું છે. મેડિટેશનમાં જઈને વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. મને બધું મળી ગયું છે, મને બધું મળી રહ્યું છે, મને બધું મળી રહ્યું છે એવું તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. સમજ્યા શું કહેવાય? તમારે એ નહીં વિચારવું કેવી રીતના મળશે. મારે ગાડી જોઈએ છે, મેં મનોચિત્રણ કરીને મેં મગજમાં એ નાખી દીધું. પછી આપણે જાગ્રત મનમાં એ વિચાર ગાડી કેવી રીતના લેવાની, ગાડી કેવી રીતના. અરે એ તમારે વિચારવાની જરૂર નહીં. ખેડૂત જે રીતના જમીનમાં બીજ બોઈને પછી ઘરે ગઈને હોઈ જાય છે એ રીતના તમારે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. બહાર આવવાનું છે વિઝ્યુલાઇઝેશનમાંથી, પછી તમારા કામે લાગી જવાનું છે. બરાબર છે? એક બહુ જ બડા ફિલોસોફર એક સરસ વાત કરી છે કે ડાહ્યો માણસ એક દુઃખથી એક વાર દુઃખી થાય છે, જ્યારે મૂર્ખ માણસ એક દુઃખથી અનેક વાર દુઃખી થાય છે. એટલે એવી રીતના આપણે જાતે વારંવાર એક તરફ વિઝ્યુલાઇઝ કરો છો, એક તરફ તમે બધું વિચારો છો, પછી એમાંથી બહાર આવીને પાછા મારી પાસે તો નથી, મારી પાસે તો આ નથી, મારી પાસે તો ગાય નથી, મારી પાસે તો પૈસા નથી. એવું કરવાની તમારે જરૂર નથી. ચાલો હવે આગળ વધીએ. આપણે જે જોઈએ છે તેનું આયોજન કરવાનું છે. કેવી રીતે મળે એનું નહીં. એ કામ અર્ધ જાગ્રત મનનું છે. પાછું કહું છું, આપણે જે જોઈએ છે એનું આયોજન કરવાનું છે. ઘર, ગાડી, ફરવા જવાનું, આ તે બંગલો, છોકરાઓનું ભણતર, આ એ બધું પ્લાનિંગ કરવાનું છે. કેવી રીતના મળે એનું આયોજન કરવાનું નથી. ઉલટાનું, અને એવું તમે કરશો તો ઉલટાનું તમે રોપેલ બીજનું સંસ્કરણ કર્યા પછી એ તમને અંતસ્ફૂર્ણા સતત આવેગો, આઈડિયા, સ્વપ્ન દ્વારા દોરવણી કરશે કે આમ કર, તેમ કર, પેલી વ્યક્તિને મળ, ફલાણું કામ કર, પેલા ભાઈને ફોન કર, આ રીતના વિચાર, પેલી બાબત પર ધ્યાન. આ બધું દિમાગ તમારા મનમાં બધા વિચારો લાવશે. તમારે આયોજન કરવાની જરૂર નહીં. તમારે તો આંખ બંધ કરીને ચાલુ વર્તમાન કાળમાં, ચાલુ વર્તમાન કાળ એટલે વર્તમાન કાળ અત્યારે છે, આંખ બંધ કરીને ચાલુ વર્તમાન કાળમાં મને બધું જ મળી ગયું છે,
હું બિલ ગેટ્સ બની ગયો છું, હું મુકેશ અંબાણી બની ગયો છું, હું ઇલોન મસ્ક, એવું તમારે જોવાનું છે કે મારી પાસે બધું છે જ. એ તમારે મેન્ટલ પિક્ચર દ્વારા જોવાનું છે. કેવી રીતના મળશે ને એ તમારે જોવાનું નથી. અર્ધ જાગ્રત મન સંકેતો આપશે. એ આવડત તમારે કેળવવી પડશે. તમારા જાગ્રત મનરૂપી માડીને કહો કે આ જ રીતે વાવણી કરે અને સુખની વાવણી કરે. એટલે તમને સંકેતો, સિગ્નલ્સ આપશે, આને મળ, તેને મળ, એ બધું તમારે પકડવાનું છે. ચાલો હવે આગળ વધીએ. વવાઈ ગયું, હવે વાવી લીધું. વાવ્યા પછી અર્ધ જાગ્રત મનમાં તંદુરસ્તી, સંબંધો, આર્થિક સમૃદ્ધિ, તમારા લક્ષ્યનું મનોચિંતન, વિચારો, માન્યતાઓ, લાગણીઓ, શબ્દો દ્વારા વાવણી કર્યા પછી ઈશ્વર કૃપા રૂપી સખાવતો તમને મળતી જ રહેશે. પણ 3 પ્રકારે તેનું જતન કરો તો જ પરિણામોના અંકુર ફૂટશે. હવે તમારે બધું રોપાઈ ગયું પછી શું કરવાનું છે? પછી બીજ રોપાઈ ગયા પછી જણ ચિંતન એટલે પાણી નાખવાનું છે, જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો છે અને નિંદામણ દૂર કરવાનું છે. તો એ જ રીતે આ બાજુ જણ ચિંતન એટલે શ્રદ્ધાનું પાણી અને વિશ્વાસનું પાણી નાખવાનું છે. શ્રદ્ધા રાખો વૈશ્વિક વિચારો પર અને વિશ્વાસ રાખો તમારી શક્તિઓ પર. આ સમજમાં આવ્યું કે તમે શ્રદ્ધા અને વિશ્વાસ, શ્રદ્ધા અને સબૂરી રાખવાની જરૂર છે. જંતુનાશક દવાનો છંટકાવ એટલે શું? અર્ધ જાગ્રત મનમાં રોપેલા ઈચ્છાને જીવાત લાગી શકે છે કે આ થશે કે નહીં થશે, આવું તો પોસિબલ જ કેવી રીતના, એવું બધું થાય તો એ શંકાના કીડા અને દળની ઈયળો ને દૂર કરવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો છે. તો આ બાજુ જંતુનાશક દવા છે સ્વસૂચન, ઓટો સજેશન એન્ડ એફર્મેશન. મારાથી થશે જ, હું કરી શકીશ જ, આઈ એમ ધ બેસ્ટ, ટુડે ઇઝ માય ડે, એવું બધું તમારે સ્વસૂચન કરવાનું છે. પણ આ સ્વસૂચન કરતા કરતા જો નેગેટિવ વિચાર આવી ગયો તો નિંદામણ, નકામું ઘાસ, વણ જોઈતા વિચારો, અજાણતા બોલેલા નેગેટિવ શબ્દો, આવું બધું આવી જાય ને તો તરત જ તમારે કેન્સલ એમ કરીને એ વિચારને રોકી દેવાનો છે અને તરત જ નવો વિચાર લાવી દેવાનો. તમને એવો વિચાર આવી ગયો કે હારા બધી વાત બરાબર, પણ આપણાથી થોડી ગાડી લેવાય, આપણાથી થોડું 4 BHK ઘર લેવાય, આપણે થોડો એવો કંઈ બી નકામો વિચાર આવી ગયો તો તરત જ કેન્સલ વિચારને બંધ અને તરત જ પોઝિટિવ, ના હું લઈશ જ, ના હું મેળવીશ જ, એવું હકારાત્મક વિચાર. અજાણતામાં બોલાયેલા નેગેટિવ વાક્યોનું ફળ લઘુતા ગ્રંથિ, આત્મવિશ્વાસનો અભાવ, નિરાશા, ડિપ્રેશન, વ્યસન પ્રેમ, અતડાપણું, ડર અને અપરાધ ભાવ, આ બધું આવશે અજાણતામાં. જો તમારે નેગેટિવ વાક્યો બોલાઈ જશે તો, એટલે તમારે અજાણતામાં નેગેટિવ વાક્ય બોલાઈ જાય તો તરત જ કેન્સલ એવું કરવાનું અને તરત જ પોઝિટિવ સ્વસૂચન આપવાનું. ઉપાય છે સકારાત્મક સ્વસૂચન. ડન. આગળ વધીએ. 16મું, ક્યારે ફૂટશે અંકુર? હવે તમે જમીન ખોદી બી દીધી, વાવણી બી કરી દીધી, એના પછી તમે નિંદામણ ને બધું દૂર બી કરીને કહો, હવે અંકુર ક્યારે ફૂટશે? તો ખેડૂત જે છે ને એ વાવણી કરીને 2-3 મહિના ઘરે આરામ કરે, બરાબર છે. એ દરરોજ હવાને નીકળ્યું કે નહીં, પેલો આંબો નીકળ્યો કે નહીં, પેલો આંબો ગોટલો તો તે પરમ દાડે રોઈવો છે, એવું ના હોય. સમજ પડી? એટલે તમારે વિચાર થોડીક વાર શાંતિ રાખવાની. ક્યારે ફૂટશે અંકુર? અર્ધ જાગ્રત મનની ધરતીમાં વાવેલા બીજ, લક્ષોના બીજ પરિણામ રૂપી ઝાડમાં પરિણમશે જ. જ છે એટલે પરિણમશે જ. સમજ્યા તમે? એટલે શરૂઆતનો વિકાસ નહીવત કે ધીમો જણાશે પણ ઉગશે ખરો. ખેડૂતને વિશ્વાસ છે ધરતી માતા પર. એ જ રીતના તમને તમારા અર્ધ જાગ્રત મનની શક્તિ પર વિશ્વાસ હોવો જોઈએ. એ રિઝલ્ટ આપશે ને આપશે. સિક્રેટ મૂવીની અંદર બી આ જ વસ્તુ સમજાવી છે કે પેલું જમીનમાં બીજ આમ સતહ પર આવવાનું હોય ને એ જ સમયે આપણે ગીવઅપ કરી દઈએ કે યાર રિઝલ્ટ તો કંઈ મળતું જ નહીં. અરે ભાઈ, મૂળ જેટલા સ્ટ્રોંગ હશે ને ઝાડ એટલા જ સ્ટ્રોંગ હશે. મૂળ જેટલા સ્ટ્રોંગ હશે ને ફળ એટલા જ સારા આવશે. એટલે તમે રેગ્યુલર વિઝ્યુલાઇઝેશન અને પોઝિટિવ વિચારો અને તમારું વિઝ્યુલાઇઝેશન અને મેન્ટલ પિક્ચર જોવાનું ચાલુ રાખો કે મને બધું મળી ગયું છે, મેં બધું પ્રાપ્ત કરી લીધું છે. ઓકે, જેવું આવી જશે એટલે છેલ્લું ચેપ્ટર આવે છે મહાલો તમારા બાગમાં. એટલે કે હવે તમારું ઝાડ ઉગી ગયું, હવે તમે
તમારા બધું જળ આવી ગયું, ફળ આવવા લાગ્યા, હવે તમારે બસ ખાવાનું જ છે. તમારી પાસે ઘર, ગાડી, બંગલો બધું આવી ગયું, જે તમે ઈચ્છતા હતા તે બધું મળી ગયું. લાસ્ટમાં મધુબન ખુશ્બુ દેતા હે કે તમે હવે આ જ વસ્તુ તમે બીજા લોકોને હવે બાગમાં બોલાવો, તમારા બાગમાં, અને લોકોને મોટિવેટ કરો, એવું સમજાવે છે. લાસ્ટમાં ધરતીનો સાદ, એટલે કે તમારે આ જ વસ્તુને લોકોને આપવાની છે. જીવનની અંદર એ વ્યક્તિ કશું નહીં કરી શકતો જે સેલ્ફ સેન્ટર રહે છે. તમને ભગવાને આપ્યું છે તો તમે પણ આપો, બરાબર છે. આ જીવનનો ખાલી બે જ ઉદ્દેશ્ય છે. આપણા જીવનનો ખાલી બે જ ઉદ્દેશ્ય છે, એક ગ્રોથ અને એક કોન્ટ્રીબ્યુશન. એક ગ્રોથ અને એક કોન્ટ્રીબ્યુશન. એક ગ્રોથ એટલે કે તમારે જીવનમાં એ પ્રાપ્ત કરવાનું છે જે તમારા સપના છે, અને હવે જે પ્રાપ્ત થઈ ગયું છે એનું કોન્ટ્રીબ્યુશન કરવાનું છે, લોકોને આપવાના છે. તમારી પાસેના જે સારા સારા વિચારો જે છે એ લોકો પર તમે નાખતા રહો. એ વિચારો કોઈક ને કોઈક ફળદ્રુપ જમીન પર પડશે અને એમાંથી મોટું વૃક્ષ થશે. એવી રીતના તમારા વિચારો લોકોને આપતા રહો. કોઈક સારા વ્યક્તિ એ વિચારોને પોતાના મગજમાં નાખશે અને એ સફળ થશે ને તમને ગુરુ માનશે ને તમને થેન્ક યુ કહેશે. અને આવી રીતના લોકો જ્યારે આપણને થેન્ક યુ અને લોકો આપણા માટે સારું વિચારે છે ને, એનાથી જ બરકત આવે છે, એનાથી જ જીવનમાં આગળ વધાય છે. એટલે કોઈ પણ દિવસ લોકોના માટે સારું કરો અને જીવનમાં પ્રગતિ કરો. તો આ બુક ખાસ સજેશન છે કે તમે વાંચો. અદ્ભુત બુક છે, વાંચવાની મજા આવશે અને સ્ટેપ બાય સ્ટેપ એટલું ફાઇન રીતે પેરેલલી સમજાવવામાં આવ્યું છે કે તમને ખબર પડી જશે કે કેવી રીતે મારે સફળ થવું. ઓકે, થેન્ક યુ વેરી મચ.